બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે પુણા પોલીસ મથકની હદમાં ચાલતા દેહ વેપાર પર દરોડા પાડી ત્યાંથી લલનાઓને મુક્ત કરાવી સંચાલક મહિલા અને ગ્રાહકોની ધરપકડ કરી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે બાતમીના આધારે પુણા પોલીસ મથકની હદમાં આવેલ કુંભારિયા રોડ પર આઈમાતા ચોક પાસે અભિલાષા હાઇટ્સમાં આવેલી જેનિત ગેસ્ટ હાઉસ અને હોટલમાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી દેહ વેપાર ચલાવનાર મહિલા સુરૈયા ઉર્ફે અસ્મા શેખ અને ગ્રાહકો સંજય કુમાર શર્મા, અલી હુસેન અંસારી તથા સમસુલ સબીર અંસારીને ઝડપી પાડ્યા હતા. જ્યારે દેહ વેપાર પરથી પોલીસે 6 લલનાઓને મુક્ત કરાવી હતી, તો દેહ વેપાર ચલાવનાર સુરૈયા ઉર્ફે અસ્માનો પુત્ર અને અજયગીરી મેઘનાથી અને હોટેલ માલિક ગૌરાંગ દેસાઈ ભાગી છૂટતા તેઓને વોન્ટેડ જાહેર કરાયા હતા.